સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી। ત્યારબાદ 20 એપ્રિલના સવારના 10 વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો। 21મી એપ્રિલે સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું। ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા, પરંતુ 6 દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા હતા અને 5 મિનિટ 15 સેકન્ડનો વિડીયો દ્વારા તેમને મેસેજ આપ્યો હતો। તેમણે કહ્યું કે હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો। હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આજે સવારે જ કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। 21 એપ્રિલે કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ કેસની સુનાવણી થઈ। ફોર્મ પર સહી કરનાર 4 સાક્ષીઓ સુનાવણી દરમિયાન ગુમ થયા હતા, જેના કારણે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું। 22 એપ્રિલે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા। ગુજરાતમાં પ્રથમવાર કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે। સુરત બેઠક 1984 થી ભાજપ જીતી રહી છે। આ સીટ પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થવાનું હતું। નિલેશ કુંભાણી કોણ છે? મૂળ સૌરાષ્ટ્રવાસી અમરેલી જિલ્લાના એવા નિલેશ કુંભાણી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે। નિલેશ કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી નેતા તરીકે જાણીતા છે। તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને એ વખતે તેમની ઓફિસ અગત્યનું સેન્ટર બની ગયું હતું। સાથે સાથે તેઓ 2015 થી 2020 સુધી સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા। વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો। અલબત્ત 2 ચૂંટણી તેઓ હારી ચૂક્યા છે, પરંતુ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ કતારગામ વિસ્તારમાં ખૂબ જ જાણીતું નામ છે। તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે। અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે। તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હતી તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે। ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ। ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું। ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી દો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી લ્યો। ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ, સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાછા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું। તે પહેલાં 1-2
કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે સ્ટેજમાં કે રેલીમાં નહીં જવાનું. ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ગણા ગાંઠા નેતાઓ મારા સ્ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે એક બે આગેવાનો. અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે સ્ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા, મિની બજારની સભામાં નહોતા આવતા, મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા, કતારગામ અમે કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા, માનગઢ ચોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા. અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે સ્ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો. ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે, એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે. તો ક્યારેક કોંગ્રેસના અહીંના ગણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે. મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે, ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી, કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે.